નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ખંભાત નગરપાલિકાના ચીફ ઓફિસરે ધાર્મિક મંદિરો તોડવા નોટિસ બજાવતા હિન્દુ સંગઠનોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું, જેમાં ભાજપના ભગવાધારી નેતાઓની ગેરહાજરી ઉડીને આંખે વળી છે. તાજેતરમાં સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર જાહેર રસ્તા ઉપર ટીપી સ્કીમ હેઠળ જો કોઈ મંદિર યા મસ્જિદ દબાણમાં આવતી હોય ત્યારે તેને તોડી પાડવાનો હુકમ કરવામાં આવેલ હતો, જેના અનુસંધાને ખંભાત નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા ખંભાતના વિવિધ મંદિરોને નોટિસ આપતા હિન્દુ સંગઠનો તેમજ ખૂબ જ મોટી સંખ્યામાં હિન્દુ ભાઈ બહેનો રેલવે ફાટક ખોડિયાર મંદિર પાસેથી શ્રી રામ સેના દ્વારા તેમજ અન્ય હિન્દુ સંગઠનો દ્વારા ખંભાત પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ધાર્મિક સ્થળો તોડવાના મુદ્દાને લઈને ભારે જન આક્રોશ ફાટી નીકળતા ખૂબ જ વિશાળ સંખ્યામાં હિન્દુ ભક્તો મંદિર બચાવવા માટે રોડ ઉપર ઉતરી આવ્યા હતા તેમજ ઉગ્ર વિરોધ કરી જય શ્રી રામના નારા સાથે રેલી સ્વરૂપે પ્રાંત કચેરી પહોંચી પ્રાંત અધિકારી શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. મંદિર તોડવા આવેલ નોટિસના વિરુદ્ધમાં આજે ભગવાધારી નેતાઓ ગાયબ થઈ ગયા હતા, જ્યારે કોંગ્રેસ પક્ષના નેતાઓએ ખુલીને સમર્થન જાહેર કર્યું હતું. આવેદનપત્ર પાઠવવા માટે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા, ત્યારે ઇન્ચાર્જ પીઆઈ સોલંકી તેમજ ડી સ્ટાફના જવાનો ખંભાત સિટી તેમજ રૂરલ પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. નગરપાલિકા તરફથી જે નોટિસ આપવામાં આવી છે એમાં ગુજરાત સુપ્રીમ કોર્ટે જે અર્થઘટન છે જજમેન્ટનું એ લોકો એનું ખોટું અર્થઘટન કર્યું છે. કારણ કે જે રસ્તા વચ્ચે હોય એવા ધાર્મિક સ્થળો માટેનું છે કે નહીં કે જે અંદર ખૂણામાં હોય કે એનું અર્થઘટન ખોટું થઈ છે. અને ખંભાતમાં જે નોટિસ આપવામાં આવી છે એ બિલકુલ ગેરવાજબી છે અને એ મંદિરો જે ધાર્મિક સ્થળો છે એ તોડવા ના જોઈએ. એ માટે આજે જે રેલી નીકળી જેમાં કોંગ્રેસ પક્ષથી અમે પણ એને સમર્થન આપ્યું છે, અમે પણ સાથે જઈ મામલતદારને રજૂઆત કરવાના છે. આ જે ધાર્મિક સ્થળો છે એ રહેવા સુપ્રીમ કોર્ટનો આદેશ છે કે 12 વર્ષ કરતાં વધારે કોઈ પણ સ્થાન ઉપર કોઈ રહેતું હોય કે કોઈ વસ્તુ બનેલી હોય એને હટાવી ના શકાય. તો એ આ દરેક મંદિરો જે તોડવા માટેનો નોટિસ ફાળવવામાં આવી છે, દરેક મંદિર 12 વર્ષ કરતાં તો જૂના છે, વર્ષો જૂના છે, 60-70 વર્ષ જૂના બધા મંદિરો છે. અને ટીપીસીના નિયમ હેઠળ આ એક પણ મંદિર આવતા નથી. તો ટીપીસીના નિયમ હેઠળ જે મંદિર આવે છે એના માટે કાર્યવાહી થાય અલગ વસ્તુ છે, પણ જે વર્ષો જૂના છે, 60-70 વર્ષ જૂના જે મંદિરો છે અને મંદિર એ ભારતીય સંસ્કૃતિનો એક હિસ્સો છે અને હિન્દુ સમાજનું આસ્થાનું એક કેન્દ્ર છે. તો હિન્દુ સમાજના આસ્થાના કેન્દ્રને ભારતીય સંસ્કૃતિનું નુકસાન ના થાય એ પ્રકારનો દરેક વિકાસ સાથે હિન્દુ સંગઠનો હિન્દુ સમાજ જોડાયેલો છે. પણ ધાર્મિક મંદિરો અને હિન્દુ સમાજના આસ્થાના કેન્દ્રને નુકસાન ના થાય, બસ એટલી વિનંતી છે. જય શ્રી ધર્મો રક્ષતિ રક્ષિત. ધર્મના માટે જે કામ કરવા નીકળેલા માણસો મંદિર બનાવીને બેઠા હોય એ લોકોને જે અડચણરૂપ થાય એ અધર્મી કહેવાય. માટે એક પણ મંદિર તૂટવું ન જોઈએ. અને હું જ્યારે આરએસએસને વિશ્વ હિન્દુ પરિષદમાં હતો ત્યારે ગીત ગાતો હતો, શ્રી રામ જય રામ રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાवन सीताराम सीताराम जय सीताराम सब संतों की हुंकार सुन ले दिल्ली की सरकार गांव गांव में जाएंगे सब में अलग जगाएंगे मानो या ना मानो हम तो मंदिर वहीं बनाएंगे दल बजरंग की निकली टोली हर हर बम बम जिसकी बोली संतों के वरदानी हम लाठी दो या गोली दो अब ना रुके ए अभियान श्री राम जय राम बोलो जय श्री राम जय श्री राम जय श्री राम. હિરણ શાહ, નેશન પ્લસ ન્યૂઝ, ખંભાત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.